ગુરુદેવની જય. સંતોના શ્રીમુખીથી સાંભળેલી વાતો જીવનની અંદર ગ્રહણ કરવી એ મહત્વનું છે. કારણ કે મહાપુરુષો હંમેશની માટે જન્મ જન્મ માનવ તન મળે, જન્મ જન્મ હરિના ગુણ ગાવા અને ગૌરાવા, અથવા તો નિર્વાણ જવાની વાતો, આત્માની અનુભૂતિ કરવાની વાતો, એટલે પોતે પોતાના સ્વરૂપને પામવાની વાતો કરતા હોય છે. અને કેવલ નિસ્વાર્થ 6 મહિનાનું બાળક હોય અને માતા જેમ બાળકનું લાલન પાલન કરતા હોય છે, એમ સંતો અજ્ઞાની જીવનું લાલન પાલન કરતા હોય છે. ગમે એ રીતે કાન પકડાવે, આમ પકડાવે તો ભલે, આમ પકડાવે તો ભલે. એટલે ભક્તિ માર્ગની અંદર એમ ગમે એમ કરીને આને ગળે ઘોંટડો ઉતારવો છે. અમુક સંતોએ આપણે કહીએ છીએ ને અમુક અવળ વાણી, પણ હોય ભીતરમાં હવળ વાણી. કોઈ આમ વાણી ગાય, કોઈ આમ વાણી, ગમે એમ કરીને એમ કે કોઈ વળી સંતના ચરણે જાય ને આનો પ્રશ્નનો જવાબ મળે. એટલે મહાપુરુષોનો સત્સંગમાં જાવું અને જીવનમાં ગ્રહણ કરવું. અને હકીકતમાં જીવનની અંદર આપણે એવું કહેવું છે કે આમો માણસ જ્ઞાની છે, બહુ જ્ઞાનની વાતો કરે છે. પણ હકીકતમાં આપણે જ્ઞાની ક્યારે કહેવાય કે આપણા જીવનની અંદર સત્સંગ સાંભળ્યો, સત્સંગ સાંભળીને આપણને યાદ રહ્યું, યાદ રહીને જેટલું આપણા જીવનમાં રેણી છે ને એટલું જ આપણને જ્ઞાન પશ્યું છે. સમજાણું? આપણા જીવનમાં રેણી નથી ને એટલે આપણને જ્ઞાન પશ્યું નથી. ભલે યાદ ગમે એટલું હોય. સમજાણું? અમુક માણસો આખા થોથા બાપુ હોય છે ને. રામાયણના દાખલા તરીકે રામાયણ 8-10 દાણ વાંચવી એટલે આપણે રામાયણના વક્તા થઈ જઈએ, બરોબર. અને પણ એ રામાયણની જે આપણને જ્ઞાન પશુ ક્યારે ગણાય કે રામાયણની અંદર જે પછી રામાયણ હોય તો યોગ વશિષ્ઠ રામાયણ હોય તો ભલે, તુલસીકૃત રામાયણ, જે કોઈ રામાયણ અથવા તો અન્ય કોઈ શાસ્ત્ર, એમાંથી જ્ઞાન લીધું અને આપણા જીવનમાં જેટલી રેણી આવી ને એટલું આપણને પશ્યું છે. અને આપણા જીવનમાં જ્ઞાન, માહિતી જ્ઞાન આવ્યું અને રેણી નથી તો એ પશુ ન ગણાય. સમજાણું? એ કેવું થાય કે સાણી હોય, સાણીમાં પાણી ભરો તો શું થાય? સાણીમાં પાણી રે. તમે હેલું ને હેલું ઠલવો તો એ રે નહીં, પણ કહેવાય પાણી નાખ્યું સાણીમાં, પણ ઠેરાણું નહીં. ઓરામ એમ આપણા જીવનની અંદર સંતોએ જ્ઞાન ગંગાનો ગાગર્યું હેલું ને હેલું નાખ્યું જ છે અને શ્રવણીથી પીધું છે. શ્રવણીથી રેડ્યો મારા હૃદયે ઠેરાણો, પ્યાલો દૂજો કોણ પીવે? મારા ગુરુજીએ મને પાયો અઘાત, પ્યાલો દૂજો કોણ પીવે? બીજા પ્યાલાની પ્યાસ મને મટી જાય, મારા ગુરુજીએ શબ્દ પ્યાલો મને પાઈ દીધો છે. અને શ્રવણીથી રેડ્યો મારા હૃદય ઠેરાણો. જીવનની અંદર રેણી આવી એટલે હૃદય ઠેરાણો ગણાય. સમજાણું? અજંપા પ્યાલો આપણને સદગુરુ મહારાજે પાયો છે, પણ એ અજંપા જાપ આપણીથી ન થઈ શકે અથવા તો એની લો લગન ન થાય, એની વારંવાર યાદ ન આવે તો આપણને ઠેરાણું નથી. સાણીની અંદર પાણી નાખો તો કઈ પાણી ઠેરાય રામ? એમ આપણું એવું પણ જીવન બને. એવું હોતું હોય કે ગમે એટલું સંતોએ વાતો કરી પણ આપણા જીવનમાં કાંઈ પરિવર્તન ન આવ્યું. સમજાણું? અને જો આપણા જીવનની અંદર એ શબ્દ ઠેરાણા હોય તો જીવનમાં પરિવર્તન આવે, તરત એની સ્મૃતિ થઈ જાય, આ કાર્ય કરાય ને આ કાર્ય મારે ન કરાય. સંતોના સંગમાં બે હવાથી નહીં રંગ લાગે છે, પણ જીવન એવી રીતનું પોતાનું હોય તો રંગ લાગે. હો રામ. નહીતર શેરડી હોય, શેરડીનો વાઢ ઉભો હોય, શેરડીનો વાઢ ઉભો હોય ફરતા તમે એરડા નાખો, અરે અંદર એરડા નાખો ને તો એ એરડો શેરડીને હારો હાર વયો જાય. સમજાણું? પણ એની કડવાશ ન મેકે. ભલે શેરડીને એનો સંગ કર્યો, એ વધવામાં એ બધો, એ મોટપમાં બધો એ ઊભો રહે ખરો. પછી એમ વાતો એવી સાંભળી છે આપણે કે શેરડીની અંદર ગાંજો વાવે તો એ એક એટલો છોડ એવો છે કે જેની ભેગો તમે શેરડીમાં વાવો ને તો શેરડીને બારું નીકળવું પડે. અને કપાસમાં વાવો તો કપાસની બારો એ માથું કાઢે ખરો. ભલે એ ગમે એની મોલજ ભેગો એનો સંગ થાય, બરોબર છે, પણ એ નીકળે નથી ને બારો જ તે.
પણ એને રંગ લાગે નહીં, એ એનો સ્વભાવ ન મેકે. જે વૃક્ષ છે એનો. તો આપણે ગુરુમુખી છીએ, સમજાણું? તો આપણે ગુરુમુખીનું જીવન કેવું હોવું જોઈએ, આપણો સ્વભાવ કેવો હોવો જોઈએ. જો એક વૃક્ષ છે, એક બીજ પોતાનો સ્વભાવ મેકતા નથી. ઘણી દાણ આપણે દ્રષ્ટાંત દેવી છે ને સંતનું, કે સંત એક નદીના કિનારે ઊભા હોય છે અને વીસી તરતો પાણીમાં આવતો હોય, અને સંત લઈ અને કાંઠે આગો મેક્યા હોય, એને ડંખ મારે તોય મેક્યા હોય. એક ભાઈ જોતો હોય છેટો ઊભો 3 દાણ લે, 3 દાણ ડંખ મારે, પછી કહે છે કે મુનિરાજ તમને ડંખ મારે છે અને એનો સ્વભાવ નહીં સુધારે, એ વીસી છે. તો એ મુનિ મહારાજે એવું કીધું કે ભાઈ જો એનો સ્વભાવ એ નથી મેકતો તો હું સંત કુટી આત્મા છું, હું એક સંત છું, તો મારો સ્વભાવ મારે હંમેશની માટે તારવાનો છે, ઉગારવાનો મારો સ્વભાવ છે. મને ગમે એ થાય. એમ આપણું ભક્ત હૃદય કેવું હોવું જોઈએ, એમ સમજાણું? આપણે ભક્ત હૃદય આપણું હોય તો કદાચ આપણામાં કડવા ઘોંટડા ઉતારવાની જગતના કોઈ પણ આપણને શબ્દ દે ગમે તો પોતાનામાં સહનશીલતા હોવી જોઈએ, ધ્યેય ધારણા હોવી જોઈએ, પોતાના જીવનમાં પ્રેમ લક્ષણા હોવું જોઈએ. હંમેશની માટે આપણું આગુ પાછું થાય, અહિત થાય તો હાલશે. સામા જીવનું સુખ કેમ થાય, સામા જીવાત્માનો આનંદ કેમ મળે, પોતાનું જીવન એ છે. અને ભાઈ ભક્તિનો બહુ મહિમા છે, એટલે એડા જેવું જીવન આપણું ન થઈ જાય. કેવા આપણે ઈ જાતા હતા. અને ભક્તિનો એવડો મોટો મહિમા છે કે આપણે અમે ગાડીમાં આવ્યા ત્યારે ચર્ચા કરતા હતા કે ભાઈ એકવાર જો ભગવાનને આપણે ઓળખી લઈએ, ભગવાન આપણે ભક્ત હૃદય આપણું બની જાય, ભક્ત બીજ થઈ જાય, અને જો ભગવાન આપણને એકદમ ઓળખી લે અને આપણે ભગવાનને ઓળખી એકમેક થઈ જાય, તો જગતની આખું જગત અનાશાએ ત્યાં એડવર્ટાઈઝ કરવા જવું જ ન પડે. જલારામ બાપા એડવર્ટાઈઝ કરવા ગયા છે કે હું ભગત છું એમ, છતાં આખું જગત એને ઓળખે છે ને. ગંગા સેતી પાનભાઈ, કેવો રામ નામનો મહિમા છે, ભક્તિનો મહિમા. બાબુ ભગવાનના નામનો અનંત મહિમા મેક્યો છે, અનંત ને અપાર, એનું કઈ વર્ણન ન થાય એવું. મેં એવું સાંભળ્યું છે રામદાસ ગોદડિયા અને એમના ગુરુ કૃષ્ણકુમાર સિંહજી, જેને 18 ધણીનો 18 પાદરના ધણી કહેવાય. જુનાગઢના ઓલા આપણે ભાવનગરના રાજા, મેં એવું સાંભળ્યું 18 પાદરનો ધણી. અને એમ કહેવાય છે કે એમના ગુરુને એને બોલાવ્યા ભાવનગર કે ગુરુ મહારાજ પધરામણી કરો ને ગયા. પછી જ્યાં એ રાજાને જે સીટ ઉપર ગાદી ઉપર બેહવાનું હતું ને, ના એને ગુરુ મહારાજને બેહાર્યા અને એને અર્ચના પૂજન કરી, ચરણ પખાળી, અને ગુરુ શિષ્ય બેઠા. તેમાં રામ નામની વાત આવી. ત્યારે એને પૂછ્યું, પ્રભુ ગુરુ મહારાજ એવું સાંભળ્યું છે કે રામ નામનો કેવડો પ્રતાપ છે, રામ નામનો કેવડો મહિમા છે. ત્યારે રામદાસ ગોદડીએ એમ કીધું, ભાઈ રામ નામની મહિમાની હું તને વાત કરું કે જો તારે સાંભળવું હોય ને તો તું 18 પાદરનો ધણી છો, તું રાજા છો, અને હું એક પ્રજાપતિ કુંભાર ભગતનું એક દૂત છું, અને 18 પાદરના ધણી જે સીટ ઉપર બેસે છે ને એ સીટ ઉપર આજ હું બેઠો છું. આવડો રામ નામનો મહિમા છે, એથી વિશે શું મહિમા હોય? હરિરામ ગોદડિયા બાપુએ ઢસામાં થયા, એને એમ કીધું 18 પાદરનો તમે ધણી છો, રાજા છો, અને આજ ઈ સિંહાસન તમે કાયમ બિરાજતા એના હેઠે ઉતરીને મારા સામે બેઠા છો, અને સિંહાસન ઉપર આજ હું બેઠો છો, તો રામ નામનો કેટલો પ્રતાપ છે એને સમજાયું, સમજાણું? અને ભગવાનની ભક્તિનો, ભગવાનના નામનો કેવડો મહિમા છે. એ એક રાજા હતા અને તો એમના ગુરુ હતા, અને એને બેહાર્યા બાપુ. બરોબર છે, હાલો ને, ભગવાન હતા એટલે બેહાર્યા. પણ જગતનો અધિપતિ જેને પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ કહેવાય, ભક્તિનો રામ નામનો કેવડો મહિમા કે જગતનો અધિપતિ જે સિંહાસન ઉપર બિરાજમાન હતા, એ હેઠે ઉતરીને દાસત્વ પણ સ્વીકાર્યું અને સુદામાને એની ઉપર બેહાર્યા અને સુદામાના ચરણ એને પખાડ્યા. કેવડો રામ નામનો મહિમા છે, ભગવાનના નામનો. હું વાત ઈ કરું છું કેવડો મહિમા છે. અને ગુરુની કૃપા કેવડી,
આપણે તો આ વિજય કહેતો બાપા કંઈક વિદેશમાંથી એકદમ કંઈક ફોન આવ્યો હતો, બરોબર, અને અત્યારે આપણને બીજા રાજ્યોમાંથી, ગુજરાતમાંથી, અનેક રાજ્યોમાંથી મળવા આવે અથવા તો ફોન કરે, તો આથી વિશેષ ગુરુની કૃપા શું છે? ગુરુએ કાંઈક કૃપા કરી અને રામ નામનો કાંઈક મહિમા છે, તો આપણો શબ્દ બાપુ છે ક્ષણિક બીજાને મીઠો લાગે છે ત્યારે એ લોકો આપણને ફોન કરે છે ને, બરોબર. અને એ શબ્દ તે ગુરુના રસોડાનો છે અને ભગવાન પ્રેરણા કરે છે ને એમાંથી નીકળે છે, એની કૃપા દ્રષ્ટિથી છે આ રામ નામનો મહિમા. હા, આપણે ગુરુનું ચરણ આજ ન લીધું હોત ને રમણીક બાપુએ બાપુ દયા ન કરી હોત તો કોણ આપણને જગતમાં ઓળખે? ક્યાંય પોતના ઘૂઘા ગોઈને આટા મારતા હોત અને કેવા કર્મના ભારા બાંધતા હોત એનું કોઈ નક્કી નહીં. ભલે આપણને પરિપૂર્ણ રીતે આપણે ભક્તિને કદાચ ન માણી શીખી, આ ગુરુનો મહિમા કદાચ પરિપૂર્ણ આપણે એમને ક્યારેક પરિપૂર્ણ જાણવી છે, અને પરિપૂર્ણ ભક્તિનો રસ્તો કાંઈ કોઈ પીધો એમ કીધો નથી. આ આપણે ગુરુના મહિમાને પરિપૂર્ણ ગુરુ મહિમા હું છે ભલે ન જાણી શીખીએ પણ ક્ષણિક તો જાણી શીખીએ ને. હા, અને આ ગુરુની કૃપાથી એમ રામ નામનો મહિમા આવડો સમજાણો જગતનો અધિપતિ જે છે એ દાસત્વ ભાવ એમ કે ભક્તને ઊંચું શાસન આપ્યું સુદામાને, અને પોતે સામે અને એને રાણી રૂક્ષ્મણીજી આ સામે બેન એના ચરણ પખાડ્યા. કેવડો મહિમા છે. એટલે કેવા આપણે એ જાતા હતા કે માનવ દેહ ધારણ કરી અને કર્યા જેવી હોય ને તો ભાઈ ભક્તિ છે, અને રામ નામનો ભાઈ એટલો મહિમા છે. આ સૃષ્ટિમાં માનવ તન ધારણ કરી અને કર્યા જેવી હોય ને તો ભક્તિ. આપણે આવ્યા છીએ સારું છે, ભગવાન પાસે ભગવાનના આશીર્વાદ લઈ એની કૃપા દ્રષ્ટિથી માનવ તન મળ્યું છે, અને ભગવાનને કોલ દઈને આપણે આવ્યા છીએ કે પ્રભુ એકવાર મને મૃત્યુ લોકમાં મેકલ, આમાંથી છુટકારો કરી. માના ઉદરમાં હોય ત્યારે સંતો એમ કહે છે કે માને કોલ દીધો છે કે હું તારું ભજન કરીશ, તારી ભક્તિ કરીશ. ઈશ્વરના કોલે, ઈશ્વરની હારે શબ્દે બંધાણા છે. એટલે ભક્તિ, રામ નામનો મહિમા કેવડો છે એ સત્સંગ ભજનમાં સંતોનો સમાગમ કરવાથી, કારણ કે જેને જેને ગોળ ખાધો છે એને અનુભવ થયો છે, બીજાને સખાડશે જ તે. એમ સંતોને જેને રામ નામનો મહિમા જણાણો છે એ બીજાને રામ સમજાવે છે. એટલે સવારામ બાપા કહેશે આતમ આવ્યો તો વિવાનું વરવા, ઉલટું વર્ષીનું વર્યું, ભૂલરે ખવરાવી એને ભ્રમણાએ, તોય મૂર્ખે જોયું નહીં કાંઈ, હા હરદામાં ખોળી, આતમ આવ્યો તો વિવાનું વરવા. આ આતમરામ આવ્યો છે ભક્તિ ઈશ્વરને પામવા માટે. આ ભજનનું ભાતું, આ જન્મ જન્મનું ભાતું ભરવા સારું થઈને આવ્યો છે. વિવાહ આપણે બાર ગ્રંથિ, લગ્ન ગ્રંથિ હોય એટલે જે આભૂષણો જે વરાજાને કામના છે એ તે લેવા જાવી છે ને, ખાણું પીણું જે કાંઈ હોય લગ્નની વસ્તુ બધી લેવા જાવી છે. એ વખતે કાંઈ મરણનું કાંઈ લેતા ન હોય, લગ્નનું જ લેતા હોય છે ને. અને લેવા જાય ને એ પેલા બેનો સુકન લે કે કંકુન ડીબી પેલા ઓરજો, સમજા. લીધા લગન ને કીધા સાટણા, મોડ મીંઢોળ જાડેજાને હાથ, હવરે વળાવી પાસા વળ્યા એકનો વેળા તોરલ, નાર એવા વસન રે સંભાળી તમે વેલા જાગજો. હા, કંકુના સોખલિયા સત્ય અને કંકુના સાટણા, કંકુ પેલા બેનો ઓરે, પછી કે ઘણું બધું તમે ઓરો. એમ ભક્તિ માર્ગની અંદર આપણે આવ્યા છીએ લગ્ન રૂપી, એટલે આપણે ઈશ્વરને વરવું છે બાપુ, ઈશ્વરને પામવું છે. પરણે શબ્દ ને સુરતા નાર સંયંબર ગુરુજીના ગયા ને ઓલા ગુરુવારે સંયંબર ની આપણે વાતો કરી ગયા. હા, શબ્દ સુરતાના લગ્ન છે. એટલે આતમ છે ને આયો છે વિવાનું વરવા, એટલે જન્મ જન્મ ભક્તિનું ભાતું ભરવા. પણ ઉલટું વર્ષીનું વાર્યું, લગ્નનું વારવાનું પડ્યું રહ્યું. તમે લગ્નનું વારવા ગયા હોય અને ઈ વરાણું ને રૂપિયા ખૂટી ગયા, અથવા તો બીજી વસ્તુ લીધી એટલે રૂપિયા ખૂટી જવાના. એમ ઉલટું વર્ષીનું વારવું એટલે છે ને વિષય વાસનાને ઢંઢોળવી, કૂટ કપટ જીવન રાખવું. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ ને મચ્છર ને ઈર્ષા ને અદેખાય ને રૂપ, રસ, ગંધ, શબ્દ ને સ્પર્શ પંચ વિષયોને
આમાં બધે રસ્યો પસ્યો જીવ આ અંતર્મુખ નથી અને બહિર્મુખી થયો, અને એ શ્વાસારૂપી જે બેલેન્સ લઈને આવ્યો છે ને એ બેલેન્સ બધું એમાં વડફેડી નાખ્યું. 50 વરાના થયા ને 80 વરાના થયા ને ભક્તિનું ભાતું કાંઈ બંધાણું નહીં. એટલે ઉલટું વર્ષીનું વર્યું એટલે એ બધું નહીં વારવાનું વાર્યું એટલે પછી જીવ 84માં જ જવાનો, ઈશ્વરના શરણે કાંઈ જાય નહીં. કારણ કે ભૂલીને ખવડાવી ભ્રમણાએ ખોટી ભ્રમણાઓ થઈ રાખી. ભ્રમણાઓ એવું થયું આટલું કમાઈને આમ કરી નાખું, ફલાણું આમ કરી નાખું, આટલું આમ કરીને બસ મારી બસ મારું જીવનનું સાથી જ આ હશે. એવી ખોટી ભ્રમણાઓ થઈ જાય કે હાસું સુખ જ મને આમાં છે, હાસું આનંદ જ મને આમાં છે. સર્વેસવ બસ આ મારો બાળ બસ આ કુટુંબ પરિવારને ભૌતિક સંપત્તિ સર્વેસવ મારું આ જ છે. ખોટી અંદર ભ્રમણાઓ ઠસોઠસ ભરાઈ જાય. પણ સર્વેસવ હોય તો ભાઈ રામ નામનું નાણું છે હો. હા, અને કર્યા જેવું તો ઈ છે. એટલે ઈ ભ્રમણામાં જીવ રુદિયામાં હરદામાં જોયું નહીં કાંઈ. આ ખોળી આપણે ભોજલરામ બાપા કાંક ગાઈ ગયા છે ને, મૂર્ખ્યાની દાઢડી થઈ ગઈ ધોળી, હૃદયમાં જોયું નહીં કાંઈ ખોળી, મૂર્ખ્યાની દાઢી થઈ ગઈ ધોળી. હા, ધોળી થઈ જાય એટલે 80 વર્ષે પોગે, 60 વર્ષે પોગે. અત્યારે તો ભાઈ સમય એવો છે એટલે 20 વર્ષે તે જાય તા બધું. આ નહીતર એમ કહેવાય છે કે પેલા સમય સંજોગે 50 વર્ષ બહાર જાય ને પછી ક્યાંક વાળ આ સફેદ થાય. આ એટલે 70-80 વર્ષે એમ કે સવારામ બાપા કે પહોંચ્યો ને તો હૃદયમાં કઈ જોયું જ ને અંદર તો ઉજરો જ નહીં. હા, ભોજલરામ બાપાનું ઈ છે ને મૂર્ખ્યાની દાઢી થઈ જાય ધોળી તોય હૃદયમાં જોયું નહીં કઈ કોળી. તો સવારામ બાપાએ ઈ જ કીધું. હા, તો હરદા મૂર્ખા ત્યાં હરદામાં એટલે પોતાના ઘટમાં હૃદયમાં મૂર્ખ એટલે ખબર છે ને આપણને કે 1,00,000 કરે એટલે મૂર્ખ્યા. સમજાણું? ₹1,00,000 હોય એમાં જ 12,000 કરી નાખે એટલે એ મૂર્ખા ખોટા વિષયને વાસનામાં ખોટી ભ્રમણામાં સુવાસા તારા વડફીડમાં અને સાનો માનો 1,00,000 કરીમાં ભાઈ. હા, ભક્તિના પંથે સડી અજંપા જાપ જેપીને ભાઈ સવાસે હા ના ભીએથી ઉપડ્યો છેટ બ્રહ્મરંધ્ર સુધી. હા, શ્વાસે એનું ભજન કરી લે અને બધા મોતીડા શ્વાસા છે એ બધા મોતીડા કરી નાખે અને એ હાચી કમાય છે. નકર મૂર્ખ્યો મોયો માયાની જાળમાં સંતો ઘણા ગાઈ ગયા એમ. આ મૂર્ખ મન છે ભાઈ, અને મન જ તે બધી મોહે છે. ઈશ ભક્તિમાં વળે છે તોય ભલે, પછી વિષય વાસનામાં વળે તોય ભલે, જ્યાં જાય ત્યાં મનજીભાઈ જ તે ને. મનજીભાઈ ભાઈ આમ જો એવા છે ને કે એક દાણ હમણાં અમે ધીરુભાઈને એમ બી ચર્ચા કરતા હતા. મેં કીધું ધીરુભાઈ તેમ કાયમ બસ સ્ટેન્ડે જાઓ ને પછી તમારે જ્યાં વગેરે હાલે નહીં, પછી મનને મજબૂત રાખીને તમે 500 જમણ ન જાઓ ને નથી જવું એટલે ઓટોમેટિક કૂણું પડતું જાય. પછી એમ થાય કે હવે કાંઈ જવું નથી ભાઈ, હવે કાંઈ જવું નથી. હા, એટલે પછી સત્સંગમાં પાછા એમ કરતા ને અત્યારે સત્સંગમાં પછી એમ થાય છે હવે કાંઈ જવું નથી. હા, ડૂલરામ જો પછી મને એમ જ્ઞાન થાય થોડું સત્સંગમાં ડૂલ પડવાથી જો મન આટલું બોલું કરે છે તો ભજનમાં ડૂલ પડે કેવડી ખોટ આવે. એટલે ભાઈ ડૂલરા બને ત્યાં સુધી સત્યના પંથે ઓછા પડે, અને પડે ન પડે એવું નથી ભાઈ. કારણ કે ગ્રસ્તી આપણે સીવી પણ પડે ને ત્યારે થોડુંક મનને થોડુંક આમ અંતરમાં થોડોક આર્થ થવો પડે. ઓહો હો ડૂલ પડી ગયું ભાઈ. અને પછી પાછ ભગવાનના મનોમન હાસી પ્રાર્થના ઉપર લાણનું નહીં, પ્રાર્થના કરી હે ભગવાન કૃપા કરજે એથી કરીને આવું આવરણ ન આવે અથવા તો મારે ડૂલ ન પડે અને મને ભાવમાં કાંક થોડોક પ્રેરણા કરજે વળે રંગ રેલીઓ થાય. હા, ભક્તિનો. એટલે પછી એને કીધું કે અનુભવી ત્યાં હતા તે અળગા કર્યા અને દુઃખ પછી એને દુનિયાનું ડોળ્યું. અનુભવી જે મહાપુરુષો છે એને અળગા કર્યા. નથી કહેતા ભાઈ હવે મારથી અળગો શેટા. સંતો ભક્તો જે વાતો કરતા હોય અને જે ભૂમિકામાં પહોંચ્યા હોય એ અનુભવી જે માર્ગના અનુભવી હતા એને તે અળગા કરી નાખ્યા. એટલે એની પ્રત્યે ભાવ ન રહ્યો, એની પ્રત્યે પ્રીત ન બંધાણી અને પછી દુઃખીને દુનિયાનું ડોળ્યું. હા, કારણ કે જગતમાં જે બધું વિષય વાસનાનું તારું મારું માયા જે લાગેલી છે એ બધું દુઃખ જ છે. આપણે અમુક ક્યાંક જાય ને
તો આ તે સંતો ગુરુ મહારાજ આવ્યા છે, દર્શન કરી આવ્યા. પછી બાપાની બેઠ બેઠા સત્સંગ કરતા હોય ને, 7-8 જણા બેઠા હોય અને જમણવાર ચાલુ હોય તો ઓલો પછી કાંઈ નો કામ હોય તો રસોડા આટા મારતો હોય અને વાતુના ફણગા નાખતા હોય, ખોટા દાંત કાઢતા હોય. અહીં બાપાની 2-5 જણા ગોરધન બાપાની બેઠા છે ને, એ બધા બે છે કા એવડે એ સત્સંગ કરે. અને પછી નો બે હોય એટલે હું અમથમથી આપણે ગળદી કરવી ભાઈ. એ ગળદીને પછી મોર રાખે, નકર હોય નહીં માયલું કાંઈ. હા, પાછા ઉલટાનું મનને મનાવાળું થઈને કેવું કે અમથમથી આપણે બાપા ભાઈ ગળદી કરવી એટલે આપણે થોડું મોકળું રહે. ભાઈ મોકળું નહીં, ગળદી કરો ત્યારે જ સેટિંગ થાય છે. હા, અને બે જેટલો લાભ લેવાય ને એટલો લો અને અળગા કરશો. હવે એને અળગા કરીને પછી બીજું તમે નજીક લાવો એ બધું દુઃખ જ છે. સત્યને તમે અળગું કરો તો પછી દુનિયામાં શું તમારી પાસે હશે? અસત્ય. સુખને આઘું કરો તો ભાઈ દુઃખ. એક વસ્તુ તો રહેવાની છે. અત્યારે રાત્રિ થઈ જાય છે, રાત્રિ અત્યારે આગે કરી નાખીએ તો સૂર્ય આવે, બરાબર, દાખલા તરીકે છે એ બધું પાછું. અને સૂર્યને આખો કરો તો રાત્રિ આવે. એમ સુખ અળગું કરવું છે, આ શેટું પાડવું છે તો દુઃખ આવવાનું જ છે, એમાં કોઈ મિનમેક છે જ નહીં. એટલે સવારામ બાપાએ કીધું કે અનુભવી હતા એને ત્યાં અળગા કર્યા. એને એ જીવનમાં બાપુ કાંક અનુભવ થયો હશે એટલે એને કડિયું મેકી છે કે સંતોની કદર કરવા વાળા એ વખતે નહીં હોય અમુક. એટલે એને કીધું કે અનુભવી હતા એને અળગા કર્યા અને દુઃખ પછી દુનિયાનું તે ડોળ્યું. હા, કારણ કે ઓલું તો એને કાંઈ આપણે સેટિંગ છે નહીં, સંતોની હારે, સત્યની હારે, રેણીની હારે કાંઈ છે નહીં. પછી તો દુઃખ દુનિયાનું જ ડોળવાનું છે. પછી તેની અજ્ઞાની જીવ હારે આપણે સંગત કરી, પછી બોલીને ક્યારેક ખોટું બોલે એનું કોઈ નક્કી નહીં. અથવા તો લેતી દેતીમાં વ્યવહારમાં ખોટું, કારણ કે એને ધર્મને કાંઈ આપણે એ જીવને લેવા દેવા જ નથી અને આપણે સત્યના પંથે હાલવી એટલે આપણને દુઃખ તો થવાનું છે. આ સત્ય ઘટનાનો પ્રસંગ ભીનો છે ને એટલે કહી દઉં. કહેવાય જેવો ને પણ છતાંય કહી દઉં છે ને. અમુક અમુક વ્યક્તિ આપણે જે ખોટો વ્યવહાર કરે છે ને, ખોટું બોલે છે ને, એ આપણને એમ થાય હા હા આમ. અત્યારે આ મોસમી એવી સોલે મને ટ્રેક્ટર વાળાનું જ્ઞાન આવે. મને એમ થાય કે આ લોકોને છે ને કે આમ શબ્દ કહી દો, એમ કે ને કે હું 2 વાગ્યા નહીં, તું 4 વાગ્યાનો મને પાકો ટાઈમ દે. અને તું ભાઈ 2 વાગ્યાનું કે ને અને તું પછી 2 વાગે નો આવે ને ત્યારે મારે ભગવાનનું ચિંતન નથી થતું, ચિંતન તારું થાય છે. આ હાથી વાળો ક્યારે આવશે? એટલે એ શું છે ને ભાઈ, મને જેવું હોય ને નો સેટિંગ થાય ને તો ના પાડી દે. પણ ખોટું બોલે અને માણસો નકર. અત્યારે શું કે ખબર છે, ના ના હું આવી જવાનું, 2 વાગ્યાનું કીધું ને સાંજે 7 વાગે તોય ન આવે. પછી ક્યાં કાલ હા આપણે જ છે 7 વાગ્યા લગી એનું કેમ થાય છે? હમણાં ફોન આવશે. હા, ભજનમાં બેઠા હોય તો હાથી યાદ ક્યારેક આવે, સમજાણું? એટલે આવું છે રામ. એટલે ખોટું માણસ, હા આપણે, કારણ કે જો આપણે એનો સંગ કરવી, ખોટું બોલ્યાનો દાખલા તરીકે જે વ્યક્તિ હાલતા ચાલતા પૈસા એની કમાઈ કરવા હારું માણસ ખોટું બોલતો હોય તો એનો સંગ આપણે કરવી તો એ વ્યક્તિ આપણને ક્યારેક દગો દે ને આપણે યાર ખોટું બોલવાના જ છે. અને આપણે ન બોલ્યું કે આપણને દુઃખ, આપણને કેવું ઓલું થાય, એમ થાય હા 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 આ જીવનું બિચારાનું ક્યારે કલ્યાણ થાય છે, આ આખી જિંદગી આ આયુષ ઘટાડવાનું કામ કરે છે, આમ તેમ બરોબર છે. અને ક્યારેક સંગનો રંગ લાગે તો ક્યારેક આપણે તે હા ભલું કરે ગુરુ બાપા તો સર ખોટું કર્મમાં. હા, પછી દુઃખનો, હા દુઃખ, કારણ કે કર્મ કરવી તો એ દુઃખના દાડા આવવાના છે ને. આ ઘણા સમય પહેલા હું છે ને એક પર્વત બાપુનું કાંક પર્વતગીરી બાપુનું છે ને આખ્યાન સાંભળતો, સમજ્યા? મેં તો ઘણી વાર સાંભળ્યું છે પણ મને મગજમાં નથી કયું છે. એમ કાંક હાવું વહુનું એવું છે દ્રષ્ટાંત. એ કે હાવું વહુ બે હારે જ જાય ને ગમે ના જાય ને તો એને એવી ટેવ જ તે ગમે ના હાથ મારવાનું. હા, એમાં ગયા કે કેવું મરણના કામમાં અને કાંઈક કોઠી પાસે બેઠેલા રોતા રોતા બી હાવું વાતું કરી લે, કાંઈ છે નહીં આવે. અને આમ ત્રાઈ નજરે જોયો ને ત્યાં કોઠીમાં વાણ પડેલું અને મીણા દડો વીટવા. અને પછી દાય દડો ખૂટે નહીં. કીધું કે બાઈજી આનું હેન્દ્રે હરું આવતું નથી. એ કે દુઃખના દાડા બટાડી દે દાંતીથી ને કાંઈ સાનમાં સાન. એ તો ગંગા સીતીમાં એ કીધું સાનમાં સાન ગુરુજીને કહું પાનભાઈ
હા, એ તો આધ્યાત્મિક બધી વાતો, આ તો આપણે એમથી આંશિકની વાત છે. એટલે હા, એમ જ્યાં જાવીના પછી કર્મ, હા, એમ આપણે એમાંથી ગુણ એ લેવાનો છે કે આપણી એવી વર્તી છે ને તો ગમે એવા કામમાં જઈશું ને તો આપણી નજર એવી થાય છે બુરી, સમજ્યા? અને ખોટો પાપનો ભારો. આ દુઃખ દુનિયાનું અમથે અમથું બપુ ડોળ છે. તો અનુભવીનો સંગ કરો અને આ જગતના પરપંચનું દુઃખ ન લ્યો. રામ, આપણે આવ્યા છીએ ભક્તિ માર્ગનું, હા, ગુરુ ગમનું ભાતું બાંધવા, સદગુરુના શરણે જઈ અને કાંક અનુભવની એની સાથે સંતો આપણી પાસે બે તો કાંક એના અનુભવની કાંક વાત કરે, એને સારા મોળા આ સત્ય અસત્યના જે જીવનની અંદર અનુભવ થયા હોય ને એ પછી કે ભાઈ આ કાર્ય કરાય ના, નો મેં આ કર્યું ને તો મારા દુઃખનો દાડો આવ્યો. આપણે ભાગવતની ઘણી દાણ વાત કરવી છે કે રાજા સાધુ હોય છે, વર્ષો એનું બ્રહ્મચર્ય હોય, વર્ષો ઘણા વર્ષોથી, અને નદીએ નાવા જાય છે અને માછલી નર્મદા હતા ને સંસારમાં પીડ્યા હતા, એને ખાલી જોયું છતાં એનું મન આ સંસારમાં લોપાણું. અને આપણે માનધાતા પાઈને કન્યાની માંગણી કરી. જો કે તો કથા ઘણી છે એમ. એટલે આડું અવળું જોવામાંથી મન ક્યારે લપટી જાય છે ને કઈ બાજુ જાય છે ને એનું કઈ નક્કી નથી. એટલે કીધું અજરા કાંઈ જીરા ન જાય, થોડે થોડે સંતો તમે સાથ પીવો. આ આપણે ધ્યાન આપણે આપણા માર્ગે સત્યના માર્ગે આમ આડું અવળું બહુ ન જોવું. આ આંખ્યુંથી આડું અવળું જોવામાં રહેશું ને તો જ્યાં ત્યાંથી ગુણગરી દ્રષ્ટિ નહીં હોય તો ક્યાંકથી અવગુણ લઈને આવે, અથવા તો કોકના ગુણ ને અવગુણના ગીતડા કદાચ ગાવામાં રહીશું ને તો આપણી ગાડી ના રૂકાવટ થઈ જાય છે. ભક્તિના પંથે આપણે આગળ વધવું છે ને એ રામ વધી નહીં એકી ના ઊભી રહી જાય. અને તમે જોજો ભજનમાં પછી બહુ તમે બહાર ફરવામાં મને જીવનમાં બાપુ અનુભવ છે. સુરત ક્યારેક જાવી પધરામણીમાં આપણે બાપાની નારી, તો એમાં જો જાવી ને પછી ભજન એમાં પાછું પડે, ઘટે છે અમુકથી. 4-5 કલાકનું આપણે કદાચ ભજન કરતા હોય ને, દાખલા તરીકે 5-6 કલાકનું ભજન કરતો, પછી એમાં ઘટવા મળે, અમુકથી પાછું પડે. અને ખોટા છે ને વિચારો અંદર આપલે થવા મળે. એટલે એમાં અને એમાં સારું જ નથી. આ તો સેવકોનો ભાવ હોય ને ક્યારેક ઓલો સત્સંગી એટલે વળી નિરાશ ન થાય, જીવને નિરાશ નહીં કરવા સારું થાય, અને વળી ઘડીક સત્સંગ કર્યું ને આમ તેમ ન કર. એ પધરામણીઓમાં આમ એમાં કે સારું છે જ નહીં ભાઈ, ભજન કર્યામાં સારું છે. હા, મને ગુરુની કૃપાથી એટલું સમજાણું છે. આ મનનો કોઈ ભરોસો નહીં, ક્યારે વળી મોટપના માળે ચડી જાય પાછું પડે હેઠું, ઊંડાઈનું મોં ભર્યા. હામૈયામાં આપણને કોઈ પૂજા કરે ને ઓલું ના તે એમાં ક્યાંય સારું નહીં. સારું તો છે ને બસ મનને અંતર્મુખ કરવામાં છે અને શ્વાસે શ્વાસે ભજન કરવું. અને એ તમે ગમે એવા હજારો માણા ને કરોડો માણા તમારા હામૈયા કી નાખે ને પધરામણી કી નાખે ને, અને ભાઈ ભજન ન કરતા ઘાસ ઘસતા વ્યાજ જાય, કોઈ દી આત્માનું કલ્યાણ થાય જ નહીં. એમાં કમાઈ નહીં પડી, અમુકથી કમાઈ લૂંટાય એમાંથી. સમજાણું? હા, હાસ્યો આનંદ ને સુખ છે ને ભલે બધાને હારે હળી મળીને રહ્યો, હા, હરિના ગુણ ગાવ ને ગૌરાવ બધું બરોબર, પણ અંદર ઓલો ડાગ નો લાગવો જોઈએ. સમજ્યા? હા, મનને એવું કે ભાઈ અમારી પધરામણી થઈને ફલાણું ઢીકણું ના તે, હા, એવું ન. એ કારણ કે એ બધી ગુરુની કૃપા થકી, એની કૃપા દ્રષ્ટિ હોય ને તો જ થાય છે, નહીતર કાંઈ થતું જ નથી. કોઈ માણસ એમ કે પછી આપણે ઊંચા સિંહાસને વહી જાય ને આપણે તો બસ આમ ઊંચું જીવન વહી જાવ, આમ એટલે ભાઈ હું કરીને તો રાવણ મરી ગયો, રાવણને એમ તો હું આટલું કરી નાખું, આટલું કરી નાખું, અને એ વયો ગયો એમનામ હાથ ઘસતો. હા, એ તો જો કે ભગવાનનો ભક્ત હતો ને વરદાન હતું એટલે ભગવાનના શરણમાં સમર્પિત થઈ ગયો, બરોબર. પણ આ ભક્તિ માર્ગની અંદર છે ને એ હું આમ આ ઉષા આસને જાવું કે ગુરુ ગાદીએ બેહવું અથવા તો સત્સંગ કરવો અથવા તો કોઈ જાતનો અનુભવ થાય, એ પોતાને આવડતથી કાંઈ છે નહીં, ગુરુની કૃપા દ્રષ્ટિથી, ભગવાનની કૃપા દ્રષ્ટિથી છે. એ બધું આપણે અહીં બેઠા છીએ ને તો એ ગુરુની કૃપા દ્રષ્ટિથી છે. અને આપણને 5 માણા કદાચ સાંભળતા હોય ને આપણો શબ્દ મીઠો લાગતો હોય ને તો એ ભગવાનની કૃપા દ્રષ્ટિથી છે. હા, આપણું રામ કાંઈ નથી હો. આપણે તો ભગવાનનું બસ ભજન કરવાનું, હરિના ગુણ ગાવાના ગૌરવ, એની કૃપા હોય ને એમ જ થાય, બાકી કાંઈ ન થાય. સમજા? પછી ઓલા ઘોડે જૂઠાની સંગાથે બાંધ્યો જીવને, આ જીવાત્માને બાંધ્યો છે
જૂઠા એટલે એમાં ખબર પડે ને, જૂઠા એટલે ખોટા, ખોટા કર્મની હારે જીવ દિશામાં જીવ, જો ના જીવ મૂક્યો શબ્દ સવારામ બાપાએ, જીવ દિશામાં એટલે જીવ દિશામાં જ્યાં લગી જીવ જીવે છે, જીવન ગુજારો આપણે કરવી છે ને, એ બધો ખોટા અજ્ઞાનતા જ છે. ખોટા વિષયો વાસનામાં, એટલે એને કીધું જૂઠાની સંગાથે બાંધ્યો જીવને, અને એમાં જ બંધાણો. જે ખોટી વસ્તુ છે નિત્ય નથી, અનિત્ય છે. આપણે દાખલા તરીકે હાલો કોઈ મિત્રની હારે આપણે નાતો બંધાણો, અને બસ ભાઈ મારે મારા ભાઈબંધ સિવાય મારે સાય ન ઉગે, ભાઈબંધ સિવાય ખાય નહીં, આ ને તે, અને અજ્ઞાનને લઈને અને ક્યારે સ્વાર્થની હારું થઈ એ પ્રેમ નથી, મોહ છે. એટલે 100 મહિના નહીં, 100 વર્ષે, 100 વર્ષે નહીં, 50 વર્ષે તે તમારે છે ને એકાબી નોખું પડવાનું થયું એટલે વળી દુઃખદાયક આવીને ઊભું રહે. કારણ કે કાયમ તો એકાબીની ક્યાણીએ ન રહી શકે, એકાબીની રહેણીએ ન રહી શકે, લીતી દીતીમાં ન રહી શકે, કાંક ને કાંક, અને વળી મન દુઃખ પાછું થાય અજ્ઞાનતાને લઈને. પણ જો ગુરુની કૃપા હોય, દ્રષ્ટા ગુરુની કૃપા હોય અને જો જ્ઞાન હોય તો થાય કે ભાઈ એ તો મારી એની લેણ દેણ છે ને ત્યાં લગી રહેવાનું, બાકી લેણ દેણ પૂરી થાય એના ઘડીએ બીન જુદું. હારે કોઈ આવ્યું નથી, હારે કોઈ જવાનું નથી, આ બધા લેણ દેણના સંબંધ છે. એ ભોગવતા ભોગવતા મારા હરિના ગુણ ગાવા છે ને ગૌરાવા છે. આ જ્ઞાન હોય ને તો દુઃખના ડુંગરા ઓછા તૂટે, માથે પડે. અને એ જ્ઞાન ન હોય ને અજ્ઞાન હોય તો નકરો આખો દી જીવ નકરો બળબળ જ કરે. એટલે ખોટી વસ્તુની હારે આ જીવનો નાતો બંધાણો છે. હા, અને ઝાંઝ કાંઠે આવીને એને બોલ્યું એટલે ડૂબાડ્યું. માન કરીને કાંઠે ઝાંઝ આવે, ઓલું ઝાંઝ આવે ને, હા, ઠેઠ દરિયામાંથી આખું માલનું ભરીને લાવ્યો હોય, અને એમ થાય હાશ હવે કાંઠે આવી ગયું, અને આંધી આવે અને દરિયામાં બુડી જાય, એટલે ખોટનો ધંધો. તો આ તે નામ હે નૈયા, નામ ખેવૈયા, નામ છે તારણ હાર, જુગો જુગ નામ છે તારણ હાર. ભવસાગર તરવા માટે, ભક્તિ કરવા માટે માનવ તન રૂપી ઈશ્વરે આપણને નાવડું આપ્યું છે. આ નાવથી ઈશ્વરને ચરણે જવાય છે, સમજાણું? ગુરુના ચરણે જવાય છે, ભગવાનના ગુણગાન ગવાય છે, ગુરુના ગુણગાન ગવાય છે. આ નાવડા આ નાવથી કોઈ સંતોએ નામને પણ નાવ કીધું છે. આ દેહરૂપી નાવમાં આ કે છે ને એમાં બેઠા જો આયતમ રામ જો, કાયાનો ગઢ હાડ તે માસનું પિંજરું કોઈ કીધું, એમાં બેઠા હંસ, હા આયતમ રામ જો, કાયાનો ગઢ રળિયામણો, એમાં મોયા સાને મન જો, એળે અવતાર વયો જાય છે. એવું કાંક ધૂન ગાય છે, આપણે સાંભળ્યું છે. તો આ માંડ કરીને માનવ તન મળ્યું છે, અને ભવસાગર તરવા માટે આ મળ્યું છે. અને કેટલી જમા, અને વળી હા હવે કાંઠે આવી ગયા કહેવાય. માનવ તન મળે, અત્યારે ભક્તિ કરવી હોય અને આ જો હલેસા મારી રાખીને તો આ નાવડેથી તરી જવાય. પણ વિષય વાસનામાં ને આધીન રહી જીવ ઋષિ તો પાછું વળી સંસારમાં, સંસાર સાગરમાં ડૂબી જાય છે, અને વળી પાછો ફેરાવો ફરવા જવું પડશે. માન કરીને માનવ અવતાર મળ્યો છે, માનવ એટલે માન કરીને કાંઠે આવ્યું છે, એટલે માંડવ અવતાર આપણને ઈશ્વરે ભક્તિ કરવાની તક આપી છે. પણ કે કાંઠે આવીને તે બોલ્યું, હા ડૂબાડ્યું હાથે કરીને, આ ઈશ્વરની ભક્તિ ન કરી અને મારું મારું કરીને ખોટી માયામાં, હા પ્રાણી સૂતો તું માયાના જ્ઞાનમાં. ઓલું જ્ઞાન ચડે ને આપણે આંખ્યુંનું, આ 2 દિન ઉજાગરો હોય, હા એ જ્ઞાન તો 2 દીમાં પાછું સુઈ રહ્યું તો પાછું પૂરું થઈ જાય. પણ આ માયાનું જ્ઞાન સીડ્યું છે, કેટલા જન્મથી ને ક્યારે ઉતરશે એનું કાંઈ નક્કી નથી. ગુરુ મહારાજ કૃપા કરે જો ઉતરે તો એ જ્ઞાનમાં નહીતર કેટલા જન્મ ગુમાવવા પડે. સંતોએ કીધું છે કે ભાઈ આ એક જન્મ નહીં આવા તો તે સેંકડો જન્મ લઈ લીધા. આ ઓલા આપણે અહીં તમારા ઘરે ઓલા જૈન સંપ્રદાયના સાધુ રાત્રિયા હતા, એ તેદી બોલ્યા હતા. એ કે આ જીવાત્મા છે ને કેટલી દાણ મુસલમાનમાં ગયો હોય છે, કેટલી દાણ હિન્દુમાં ગયો હોય છે, કેટલી દાણ સારું ખાધું છે, કેટલી દાણ પરમાટી ખાધી હોય, કે ભગવાન જાણે કેટલું આ જીવે ભક્ષણ કર્યું હોય, સારું મોડું કેટલા અવતારો લઈ લીધા છે. કે એ તો બહુ સારો સત્સંગી બારાનો એ કરતા હતા. અને એની વાતે હાશી રવિ સાહેબ બાપુ એનો પુરાવો પૂરે છે. એ કે આ જીવાતમાં જેટલું દરિયાનું પાણી છે ને
એટલું તે જનેતાનું દૂધ પીધું, એટલું દૂધ થાય ને જનેતાનું, એટલું દૂધ પીધું, એટલા અવતારો તે લીધા, તોય ત્યાં જીવ માયાથી હા પાછો વળતો નથી. મારા તારાનો ભેદ. પછી ઓલા ગોણક સળ કરીને ગુરુને છેતર્યા અને આયુષ અગ્નિમાં પછી બોલ્યું, આઈટમ આવ્યો તો વિવાનું ઓરવા ઉલટું વર્ષીનું હોય. ગુરુની હારે સળ કપટ કર્યું. સળ કપટ કરીને ગુરુને છેતરવા, એનો તો ભાવાર્થ એવો થાય. આપણે લાખાએ કર્યું હતું, સમજાણો ને, આપણે લાખાનું દ્રષ્ટાંત લો ને સામે, અને ગુરુને છેતર્યા તો શું થયું? પરિણામ કેવું આવ્યું લાખાનું? સળ કપટ કર્યું એટલે પોતાને પૂજાવાનો ભાવ થયો અને ગુરુને આલાવાલા બતાવવાના. સમજ્યા? રેણીએ નહીં રહેવાનું, સાવાના અલગ ને દેખાડવાના અલગ. જ્યારે ગુરુને શરણે જાય ત્યારે આમ બીજા જોયો તો એમ થાય ઓહો આને ગુરુ પ્રત્યે કેટલો પ્રેમ છે. પછી નાથી નીકળ્યો ત્યારે ગુરુની રીતે ને આપણે આપણી રીતે. સમજ્યા? સળ કરીને ગુરુને છેતર્યા અને લાખાએ કીધું, ઓલે લાખાને પૂજાવાનો ભાવ થયો અને જો એ જાતા હતા કાશીનગરના માર્ગે કે ગમે ના ક્યાંક વાયકે જાતા હતા, બહુ ખ્યાલ નથી મને, મગજમાં રહ્યું, અને છતાંય જો એને પૂજાવાના ભાવથી ગુરુને છેતર્યા એટલે ગુરુને એને કુઈમાં વાયમાં ધક્કો મારી દીધો અને છેલ્લે એને કાયા એમ કહેશે કે રક્ત આમ કોઢિયો થયો, ક્રિયા સૂક્યો ને થયો કોઢિયો. લાખો એનું મૂલ હતું પણ પછી કોડીનો મૂલ થયો. ગુરુ હારે સળકપટ કરવા તે શું પરિણામ આવ્યું? તો આપણે તે જો ગુરુ કોઈ સંતોની હારે સળકપટ કરશું, ખાલી ઉપરનો જ ભાવ રાખશું, ભીતરમાં એનો ભાત નહીં પડે ને, ભીતરમાં ભાત ક્યારે પડી હોય એમ અંદરથી આમ ઓ ભાવવા જોઈએ. સંતોને ભાળવીતા, ગુરુને ભાળવીતા, બસ એને આમ નિજાનંદ, એને આનંદ એવો વ્યાપવો પડે. વાહ ભગવાન વાહ, હા મારો નાથ અત્યારે મને રૂબરૂ હામો હામ આવ્યા, અને એટલો બધો એને આમ હૃદયમાંથી જ ભાવ. પછી નહીતર એ આડો આટનો રંગ નહીં હોય ને તો સંત ફલાણા ભાઈને ઘેરે ગયા એટલે એને બાપાનું શરણ પખાડ્યા ને આરતી પૂજન કર્યું, એટલે આપણે એ કરવું પડે. એ દેખા દેખીની ભક્તિ છે ને એમાં ક્યારેય નફો નહીં લઈએ. તમે અંદરથી હૃદયનો ભાવ જગાડો કે ગુરુ મહારાજ આવે છે, મારે કઈ તૈયારી કરવી, કેવો ભાવ કરવો. પછી ભાવની તૈયારી છે ને કે બાપ ગોતવા ન જવું પડે દેખા દેખીનું. સમજ્યું તમે? આપણા ઘરે વેવાય આવતા હોય તો તમે પાડોશીને પછી કહેવા જાઓ કે વેવા આવ્યા છે, હું શીની તૈયારી, કેરીયું મગાવું, બોટાદથી ફલાણું મગાવું, મસાલા ઢોસા રાંધવા. તમને જ તે અંદરથી એવું થાય કે આવી વસ્તુ આમ હા અમારા વેવાયને આમ બહુ સારું કેમ લાગે ને આમ. અને તે દિવસ પાછા એ ભાઈ તે ઇસ્ત્રીવાળા કપડાં પહેરે, આમ કેટલી તૈયારી હોય ને. તો એ અંદરથી ભાવ છે ને, તો બાપુ જેને આપણને જન્મ જન્મની કમાઈ કરવાનું સાધન આપ્યું છે, આ અજંપા જાપ આપ્યા છે, અને કેવડી એને આપણી માથે કૃપા કરી છે. આપણે અંદર એવો ભાવ હોવો જોઈએ ને, ગુરુ આરે સળકપટ ક્યારેય ન હોવું જોઈએ. જેવા છો એવા ઠલવાઈ જાઓ, અને ઠલવાના એના બાપુ દાખલા છે હો. અપરંપાર પ્રભુ અવગુણ મોરા, માફ કરો ને મુરારી, સંત તુલસીદાસ બાપુની વાત. આ અધમ ન આ પાપી જેવો સૌ એવો પણ સૌ બાપુ તમારો, એમ જેવા સેવી એવા સંતોના ત્યાં ઠલવાઈ જાઓ. ઘટમાં સવો ને એવા પટમાં જીવન ગુજારો કરો. હા, પટમાં અલગ જીવન જીવવું, ઘટમાં અલગ જીવન જીવવું ને એ આપણું જીવન બેદલ છે. એ ક્યારેય આ જગત સ્વીકારશે બાપા, ઘણી દાણ હું કહું છું, પણ જગદીશ્વર નહીં સ્વીકારે. સમજાણું? અને એમાં કીધું કે સળરે કરીને ગુરુને છેતર્યા, પછી આયુષ અગ્નિમાં ઓળ્યું, એટલે અગ્નિમાં હોમ્યું. પછી પોતાનું જે આયુષ છે, અગ્નિ એટલે ખબર છે ને, નથી કહેતા એ ભાઈ ખોટી બળિતરા કરીમાં કોકનું જોઈને, કાંક કે છે મને તો આજ ફલાણાનું જોઈને આખી રાત ભીડ્યો હું તો, ઊંઘે આવી નહીં બહુ મને તો.
અને અમુક અમુક ટાઈમે અમુક માણસ કે ભાઈ ખોટી બળતરાવું કરી માને, એમાંય તે જીવન બાળ્યું કહેવાય. અને રજોગુણ, તમોગુણ ને સત્વગુણ, એ 3 ગુણમાં તે પણ જીવ ભાવમાં જીવન ગુજારો કરતા હતા. એમાંય તે ત્રિવિધિના તાપ જેને સંતો કહે છે. પછી આની અંદર તો દુર્ગુણો રૂપી ઘણા પણ પાપ છે. એમાં આપણું જીવન એમાં આખું હોમી નાખ્યું, એમાં એમાં પસારો કર્યો ને કાયમની માટે. સારા વિચારો નો આવ્યા, સંતોના ચરણે નો ગયા. પછી પોતાનું આયુષ્ય, પછી એને કીધું શેવટની શિખામણ દઈને શેટે રહ્યા અને કયું માયનું નહીં મારું. એટલે જે સારી શિખામણ હતી, સારા વિચાર, જ્ઞાન હતું, એ દઈને શેટા રહ્યા. અને આપણું જીવનમાં ક્યારેક ક્યારેક એવું છે કે આપણે આમાં માણસને જ્ઞાન દેવામાં હોશિયાર હોઈએ છીએ, પણ આપણે રેણીમાં પાછા હોઈએ નહીં. સમજાણું? હા, આપણા જીવનમાં એવું બનતું હોય કે આમાં માણસને જ્ઞાન દેવામાં જ હોશિયાર હોય, પોતે આચરણમાં પાછા ઠોઠ હોય. એટલે શિખામણ દઈને પછી શેટા રહ્યા અને કયું માયનું નહીં મારું. એટલે સંતોનું આપણે માનવી નહીં, જેમ છે તેમ. અને એ તો શિખામણ દેવાના છે, એ તો દેવાના જ છે. એની જે ફરજ આવે એ તો આપણને દેશે. અને સંતો કે પછી કયું નહીં મારું ન કહ્યું કે પરપંચનો પૈસો તને નહીં પસે અને કપટી મોઢું તારું કાળું. પરપંચનો પૈસો જે છે એ જો આધ્યાત્મિકમાં ઉતરવી ને તો પરપંચ જેટલો જગતની અંદર, એટલે ખબર છે ને, જેનું આઘું પાછું નકરું કરવું, એ ખોટા કર્મ એ કોઈ દી પશ્ય જ નહીં, એ પૈસો અંદર નહીં પસે. અને ઓલો પૈસો ખોટા કર્મનો જે છે ને એ કોઈ દી પશ્ય નહીં. સમજ્યા? પસે નહીં એટલે ખબર પડે ને, આપણે ખાધેલું પસે નહીં એટલે નથી કહેતા ઝાડા ઉલટી થઈ ગયા, પશ્યું નહીં, જીરવી નો એકાણું, અને ઉલટાની તબિયત બગાડે. એમ એ ઓલો પૈસો એ અનિતિનો જે કમાણેલો હોય છે એ પૈસો એવડો દુઃખદાયક બનશે. અને જગતનો પરપંચ જે છે એ આપણે ભીતરમાં નાખશું ને તો એ આપણને દુઃખદાયક બનશે અને ખોટા કર્મનું ભાતુરામ બાંધવાનું થશે. અને આપણા એ પરપંચમાં આપણા આયુષ, આપણા શ્વાસા અણમોલ, એનું કોઈ મૂલ ન થાય એવા શ્વાસા આપણે આ જગતના પરપંચમાં વળફેડી નાખશું, જેની તેને આગી પાછી કરવામાં. સમજાણું? અને તમે જુઓ, આ તો ગુરુએ થોડીક મહેર કરીને એટલે એવી ગમતું નથી. નહીતર ગુરુ નહોતા મળ્યા આપણને 2004 ને 2005માં, એ વખતે ગુરુને આધીન નહોતા, છતાંય ભેગા થાય શું વાતું કરતા. હાલો તમે કયો. આપણે લોકો બધા નવરાત્રી મંડળવાળા જે હતા, બસ ભેગા થતા ને કાયમ સાંજે. અને નવરાત્રા પછી 3 મહિના એની સરસા હાલે, નવરાત્રી પહેલા 4 મહિના સરસા હાલે. બસ નકરો પરપંચ જ કરવાનો. ધર્મ શું છે એ રામ કાંઈ નહીં જ તે. અને એ જીવનને જયારે અત્યારે આપણે યાદ કરવી છે ને ત્યારે એમ તો ઓહો, હું મારા નાથે મહેર કરી. હા, મરસીને ક્યારામ બાપુ પાણી જાતું હતું, ગુરુ મહારાજે શેરડીને ક્યારામ સીધું વાળી લીધું, એવું મને લાગે છે ત્યારે. ત્યારનું એમ તો ઓહો, આ ધન ભાગ આપણા. અને ગુરુની કૃપા દ્રષ્ટિથી એનું મળવું થયું, નહીતર તો હું આપણી પરિસ્થિતિ હોત મારો ભગવાન જાણે. એ સદગુરુ મહારાજે મહેર કરી એટલે પરપંચનો પૈસો પછી હજમ ન થાય. સમજ્યા? પસ્યા નહીં. અને પછી કપટી મોઢું તારું એ કે કાળું. નહીં કહેતું ભાઈ કાંક આડું ઓળું થયું ને કોક આપણને કહી ગયા, નહીં કહેતા હા ભાઈ બળવા દે ને એનું મોઢું કાળું, જવા દે ને તું કાંઈ એની જેવો થાસ, કે છે ને. હા, એનું કરમ કાળું બાબુ. આપણે ન કાંઈ બોલાય એમ કે ને કે ભાઈ એને તું હા તમે જવાય દો. હા, એટલે પછી એને કીધું હા એનું મોઢું કાળું. એટલે એને કીધું નીચ સ્નેહ કર્યા નવા નવા અને કાળજું શરીર સાથે કોરાયું. નિત્ય સ્નેહ કર્યા નવા નવા. અને આ મન છે ને, જ્યારે આ બાળક હમણે આપણે લાવ્યા ને, એ બાળકમાં જ્યારે કામ, ક્રોધ ને ખોટા દુર્ગુણો આવવા મળે, જ્યારે એને મમતવા લાગે,
એક દી હું વિચાર કરતો ને એટલે મને એવું લાગ્યું કે બાળકની અંદર કોઈ જાતના કાંઈ દુર્ગુણો ન હોય, કોઈ વિચારો કાંઈ ન વિકારો ખોટા ન હોય ને, ત્યારે મને હું વિચાર કરતો ને ત્યારે મને પછી એવું લાગ્યું કે બાળકની અંદર પ્રથમ તો છે ને મમત્વનું પ્રાગટ્ય થતું હોય છે. એટલે માની મમતા લાગે. એ મમતા શેને જ લઈને લાગે? તવસા ઇન્દ્રિયને લઈને. નકર એ વખતે બાળકને બહુ જ્ઞાન ન હોય છતાં એની માની એને હાથ અડે ને તો એ સાનું રહી જાય, બીજાથી સાનું ન રહે. નકર એ 6 મહિનાનું હોય, 4 મહિનાનું હોય ત્યારે એને કઈ જ્ઞાન તો હોય નહીં, ન રહેતું હોય ને એની માને દે ને આમ અને સાહિત્ય લગાડે એટલે તરત જ શાંત. તવસા ઇન્દ્રિય કામ કરતી હોય ને એ ધીરે 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 પછી દુર્ગુણો. એટલે પેલા માનું મમત્વ લાગે, પછી એને માના ઉદરમાં હોય નાદ સાંભળેલો હોય ને એટલે બીજું જ્ઞાન એને નાદનું એ વખતે રહેતું હોય. આપણે ભલે 3 મહિનાનું 4 મહિનાનું બાળક હોય ને પછી ઘૂઘરો ખખડાવો ને તો એનો નાદ કાને પડે ને એટલે તરત એને થાય કે સાંભળેલું છે એટલે તરત એમાં સ્થિર થઈ જાય, મમત્વ જાગે. હા, પછી ધીરે ધીરે કાંક ને કાંક વસ્તુનો માનું મમત્વ એટલે મોહ થોડો, પછી ભાખર ભર્યા હાલવા શીખ્યા ને થોડુંક આમ તેમ થાય ને પછી એને ધીરે ધીરે માયા લાગે. એને રમકડું આપે ને બીજું બાળક લઈ લે એટલે એને થાય મારું છે લાય આંચકી લે ને તરત. ધીરે 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 થતા થતા એનામાં એ બધા પરિવેશો કરે છે. એટલે નિત નવા નવા સ્નેહ આ મનને બંધાય છે. આપણે આટલા ઉંમરમાં કેટલી દાન કોની હારે કેટલા સ્નેહ બાંધ્યા, કેટલા મિત્ર ફેરવી નાખ્યા, અથવા તો માયામાં કેટલો સ્નેહ બંધાણો હોય, મિલકતમાં કોઈને કોઈ કેટલી નવા નવા સ્નેહ આપણે. હા, 80 વર્ષના થાય ને તો લગભગ 80 લાખ સ્નેહ બાંધી વાળતું હોય છે આ મન. આ તો અંદાજ છે, બાકી ગણ્યો તો એ હા મારો ભગવાન જાણે કેટલું ઓલું થતું હોય છે. પણ આ સ્નેહ નવા નવા કર્યા. હા, પછી કાળજું શરીર સાથે કોર્યું. શરીરના ઘા જેમ લાગે ને ઓલી શરીર એમ અંદર પછી શબ્દોના ઘા લાગવા મળે અને પછી ખોટું ખોટું છે ને કાળજું કોરાતું જાય. સમજ્યા? હા, સ્નેહ હોય ને આપણે ખાવ સાદી ભાષામાં તે કે બે ભાઈને હગ્ગો એટલો બધો સ્નેહ હોય, લગ્ન ન થયા એકના ને એકના થયા હોય અને નાનો તરત કે હજી ઓલાને હવાઈ દો ને પછી જમી 10 વાગે તોય સામું જઈને બે, કેટલો બધો સ્નેહ હોય ભાઈ ભાઈનો. બરોબર? અને એકાબીજાને પછી જુદા પાડવાનું થાય ત્યારે કાળજામાં કેટલું ઓલું થાય, માલ મિલકતથી થાય અથવા તો બૈરાને ન પડે નોખું પડવાનું થાય અથવા તો કોઈને કોઈ બારામાં ત્યારે ક્યાંક મારું કાળજું કોરાઈ ગયું, જુદો પડ્યો, મને બહુ દુઃખ થયું. અને કાંક છે કાંક શબ્દ કાંક આડાવાળા ક્યાંક ક્યાંક મારું કાળજું કંપી ગયું પણ હું કાંઈ કહી શક્યો નહીં. આ મારો હૃદયો રોઈ પડ્યો. નવા નવા સ્નેહ બાંધવાથી પછી છે ને પોતાને જેમ ઓલી શરીરના ઘા જેમ લાગે છે એમ શબ્દના એ સ્નેહના બાપુ અંદર ઘા લાગે, એનો વિરહ થવા મળે. હા, અમને આ અનુભવ છે હો રામ, ઘણા એવા અનુભવ છે. નહીતર અમે ક્યાંક કથામાં ગયા હતા હોય ના 20,000 માણા હોય, 10,000 માણા હોય, પણ જેની હારે સ્નેહ બંધાણો છે ને એ વ્યક્તિ જ્યાં લગી નો ભળાઈ ન દેખાય ને ત્યાં લગી મન આફળે ફાફળે થતું હોય ને. આપણે દાખલા તરીકે આ બેઠા અમે ગોરધન બાપા હારે રેવી, બરોબર કાંઈ, અને પછી કેવી કે આપણે પરિક્રમમાં જવું છે, આવી ન આવે સ્નેહ એને પૂરો દીધો હોય, બરોબર છે, તો નાકને 5 લાખ ને 10 લાખ માણા હોય, માણસો તો હોય તો ગોરધન બાપા એક ન આવે શું થયું એમ થાય, પણ એની યાર સ્નેહ હોય ને એ 10 લાખ માણા હોય પણ એ બધું ઠીક હે, બરોબર. પછી ઈ આવે ને ભલે 50 માણા હોય, સમજાણું, તો એને એમ થાય કે નાના બરોબર હે, તઈને તાલ બરોબર છે, સમજાણું, એની હારે સ્નેહ બંધાણો છે. અને પછી ન આવે એટલે કેવડું દુઃખ થાય, શરીરના ઘા જેવું લાગે ને. અને સંતો ભક્તો એ લાગે જ છે ઓરા, બધાને ભક્તોને લાગે, સંતોને લાગે છે, અને વિષયને આધીન જીવ માયાવી જીવ છે એને લાગે છે. પણ તફાવતીમાં એટલો છે કે સંતોને સત શબ્દના ઘા લાગે છે. મારા ગુરુજીએ શબ્દ બાણ માર્યા, લાગ્યા મારી કલેજાની માય મારા વાલા, મારા ગુરુજીએ શબ્દ બાણ. કબીર સાહેબ બાપુનું કાક છે ને, ગંગા સતીમાં છૂટા છૂટા તીર અમને મારો ના બાજી, સાતી મારી ફાટું ફાટું થાય. આ એને ઓલા શબ્દ લાગે છે ને આપણને વિષયો ના લાગે, સમજ્યા તમે? સ્નેહ બંધાણો.
અને જો ન બંધાણો હોત ને તો સંતો ઘણી એવી વાણીઓ ગાઈ ગયા, દેશ ફરી પરદેશ ફરી મેં સંત જોયા અપાર, પણ જેને દેખે મુજા નેણા ઠરે, એના પડી ગયા દુકાળ પાણીડા શેની મસ્ત જાવ. હા, લાગ્યો ને સ્નેહ એને. હા, એને આત્મ હા અંતરનો લાગ્યો છે. હા, ઘડીપલ ન વિસરે એવો એવો સ્નેહ ગુરુ શિષ્યનો એવો. આપણે હમીર ખુસરાની વાત ઘણી દાણ આપણે કરી ગયા. હમીર એનું નામ ઓલ્યો, એનું નામ ખુસરો હોય પણ એટલો બધો દેશ લેવલે સંપત્તિ એટલી હોય, આ એનું નામ હમીર પીડ્યું હોય. અને એના ગુરુ આપણે હા નિઝામુન, એટલે એને કેટલો એ નિઝામુનની બીજા ભાઈને એને ખાલી મોજડી દીધી હતી. એ મોજડી ભાઈ લઈને નાખીને તો બહુ શેટો હોય છે, અને વૃક્ષની નીચે બેઠો હતો ને ત્યાં અમીર ખુસરાને એના ગુરુની મોજડીની એની ગુરુની ખુશ્બુ આવી. હા, એની સુગંધ આવી કે મારા ગુરુ આટલામાં ક્યાંક છે. કેટલો કેવડો સ્નેહ હતો ને. એટલે ભગવાન પ્રત્યેનો ને ગુરુ પ્રત્યેનો સત્યનો વપુ સ્નેહ છે. લાગ્યો ને. હા, અને એના એ ગુરુ એ શબ્દ વાગે ને એટલે એમ થાય વાહ ભાઈ વાહ, આર પાર એને લાગી જાય. સમજ્યા? અને આ બધું છે ને એ બધું વિષયને મન જીવને જીવાત્માને આધીન બધું હોય એમ એ રીતનું એનું કાળજું કોરાતું હોય. સમજ્યા તમે? પછી એને કીધું ઈતબાર ન આયો અલખ તણો દાસ સવો કે નામ ડબોળ્યું. ઈતબાર એમ કે તને અલખના નામનો કાંઈ એક બાર તને ઈતબાર તને થયો ને એટલે ભગવાન પ્રત્યે તને પ્રેમ નો જાગ્યો. સમજ્યા? અને દાયસો કે તે તો આ નામને બોલ્યું હાવ. આપણે સદગુરુના બાળક છીએ અને પછી આપણે એ પ્રમાણે ન હાલતા હોય, સનાતન ધર્મને આશરે આપણે બેઠા છીએ અને એ પ્રમાણે આપણા જીવનમાં ન હોય તો નથી કહેતા કે ભાઈ ભક્તિ લજવી. આ નામને ડૂબાડ્યું. આ નામનું આપણે નથી કહેતા ભાઈ એને નાક બોલ્યું. ત્યાં તો ખોટું કુકર્મ કરવાથી એક આપણા ગ્રસ્તી આશ્રમમાં આપણે રહેવી છીએ, આપણી જનેતા હોય, આપણા પિતા હોય, આપણા ભાઈઓ હોય, આપણો પરિવાર હોય અને એકદમ ભક્તિ માર્ગની અંદર શુદ્ધ વિચારવાળા હોય, દયાના ભાવવાળા હોય, આ દાન પુણ્યવાળા હોય અને પેઢીએથી ભક્તિ હાલી આવતી હોય અને આપણે દારૂ પીવા મળ્યું એટલે શું કે ભાઈ તે તો તારા બાપ દાદાનું નામ બોલ્યું. હા, એનું નાક કપાયું તે કે ને. તો સવારામ બાપા કે ભાઈ આ તને ભગવાન માથે પ્રીત ન બંધાણી, અલખ ઉપર લો લગન ન લાગી તો તે નાક કપાયું ગણ. આ નામ બોલ્યું. આપણને એની પ્રત્યે પ્રેમ ન જાગે, ભાવ ન જાગે, ભજન કરવાનો ભાવ ન થાય. જીવન ગુજારો સારો કરો. પાણીનો પાતો ચાલશે ઉગતો છોડ, ઉખેડીશમાં સુરવીરને તું જોઈ લે પ્રાણી કાયર થઈને, ભાગીશમાં કાયરપણાની વાતો કરીને બીજાને તું બીવરાવીશમાં. આ ભક્તિ માર્ગની અંદર કોઈ ઓલો ઉગતો છોડ હોય ને એને પાણીનો પાવી કાંઈ સામું જોઈને આપણે રવાના થઈ જવી, પણ એને ઉખાડાય થોડો. એમ સત્યને આશરે કોઈ સતની વેલડીએ કોઈ ટીંગાણો હોય ને તો એને પ્રેમરૂપી પાણી ન પાવી તો કાંઈ નહીં, આશ્વાસન રૂપી પાણી ન પાવી તો કાંઈ નહીં, પણ ભાઈ એને ભક્તિ માર્ગની અંદર જાતા અટકાવાય નહીં. સમજાણું? અને એને આમ તેમ આલાવાલા બતાવીને એને તોડવાની કોશિશ ન કરાય કે આવડા ગુરુવારમાં જવા મીણા છે ને તેમાં આપણે એવી ચોકલેટ દેવી કે લોકો ગુરુવારમાં જાતા બંધ થઈ જાય. અને એવો વિચાર આપણામાં આવે ને તો આપણી જેવો કોઈ દુર્ભાગ્ય માણા નહીં, આ અભાગ્ય માણા નહીં. ગમે એ સંપ્રદાયમાં જાય, ગમે ના જાય, સત્સંગ ભજનમાં જાતો થાય, અરે ગાયુંને નીણ નાખતો થાય તો એ ધર્મના કાર્યની અંદર વળે ને તો એને બાપુ પ્રેમરૂપી પાણી પાવ, આશ્વાસન રૂપી પાણી પાવ. અને એને જેને એ જે વસ્તુ જોઈને થોડોક ટાઈમ તમે દો ને, પોષણ એને દો. ઓલો કપાનો વૃક્ષ હોય એને જોઈ ત્યારે દારૂ દવા દેવી, પછી ખાતર દેવી, પાણી દેવી, નિંદામણ કરવી, ગોળામણ કરવી, એને આપણને ખબર પડે કે અત્યારે આ છોડને આની જરૂર છે અને એને જરૂર પ્રમાણે તમે દીધે રાખો ને તો એને ફળ ફૂલ આવે ને. એમ ભક્તિના પંથે જે માણસ હાલે છે ને એને તમે પોષણ આપો થોડું થોડું, સમજ્યા? મળે તો એને ધીરે 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 પોષણ આપો. હા, સમય જાતા એને પાછું સમજાય છે કે આ સત્ય છે. હા, પણ દેતો તો થાય ને. એક મેં કાંઈક એવું દ્રષ્ટાંત સાંભળ્યું છે, કોઈ કોનું છે બહુ મને ખ્યાલ નથી, પણ એ કે છે ને કોઈ સાધુ ગયા કે ભાઈ આમાં કાંક દે,
તાકે કાંઈ છે ને, અરે ગમે ધૂળ દે તું, તે સપટી ભરીને ધૂળીમાં એમ કે કાંક નાખી, એ કે આ ધૂળ દેતો એમ દેતા દેતા હાથ તો વળ્યો ને દેવામાં, કાલ અનાજની સપટી દેશે પાછો. સમજાણું? એમ ભક્તિના પંથે એ હાલતા તો થોડોક શીખ્યો ને, ધીરે 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 થતા વળી એને જ્ઞાન થાય છે કે આ અજંપા છે એ શું છે, આ અખંડ ભક્તિ શું છે, સદગુરુનો મહિમા શું છે, એ થોડો થોડો ભજન સત્સંગમાં જાય છે, દાન પુન કરતો થાય છે, આમ તેમ ભક્તિના પંથે ક્યારેક ક્યારેક હાલશે તો એને વળી થોડો થોડો ભાવ થશે. એટલે સંતો ભક્તો આપણને જે માર્ગદર્શન દેશે ને એ સત્ય જ છે, અને એ પ્રમાણે આપણો જીવન ગુજારો કરવો પડે તો આપણા આત્માનું કલ્યાણ થોડું થાય. અને આપણે આવ્યા છીએ શું કરવા માટે? ઈશ્વરની ભક્તિ કરવા માટે, ગુરુના ગુણ એટલે ભગવાનના ગુણગાન ગાવા અને ગૌરાવા, જન્મ જન્મની કમાઈ કરવા માટે આવ્યા છીએ, જન્મ જન્મ હરિનો ગુણ ગાવા માટે, અને જન્મ જન્મ આપણને ચંદ્રનું ચરણ મળે, અને જન્મ જન્મ આપણી સુરતા શબ્દમાં બંધાય, એ સારું થઈને ગુરુનું ચરણ લીધું છે, અને ગુરુના ચરણે આપણે ગયા છીએ. એટલે જે સંતો શિખામણ દે એ શિખામણ થોડીક આપણે લેવી. ભજનાનંદી મહાપુરુષોના સંગમાં રહીશું તો આપણને ભજન કરવાની થોડી ઉર્મી આવશે. આ કણે ગુરુવાર આપણે પૂરો કરીએ. સતગુરુ દેવની જય. રમણીક સાહેબ હર સાહેબ મેશ્વર મહારાજ રામાપીર સ્નાતન ધર્મની જય. ગરવી ગત ગંગાની જય. વૈશ્રામ બાપાની, મહેશ્વરી માતજી હર ગુરુ.